મિત્રો, આજે હું તમને એવા એક રહસ્યમય મંદિરનો ઇતિહાસ કહેવાનો છું જે 5000 વર્ષ જૂનું આ મંદિર છે અને મિત્રો આ મંદિરને સોનાની નગરી પણ કહેવાય છે। તો હેલો મિત્રો, કેમ છો બધા? એકદમ મજામાં દેશો તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે તમને હું એક એવો ઇતિહાસ જણાવવાનો છું જે કૃષ્ણ અને સુદામાનો ઇતિહાસ છે। મિત્રો, કૃષ્ણ અને સુદામાના મિલનનું સ્થળ એટલે પોરબંદર। મિત્રો, અત્યારે હું આવ્યો છું પોરબંદર, જે સુદામાના ઘરે। મિત્રો, આ વિડીયોમાં તમને કૃષ્ણ અને સુદામાનો ઇતિહાસ તેમજ તેની જાણકારી ઐતિહાસિક સ્થળ બતાવવાનો છું। તો બધા બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં, અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો તમને જણાવું કૃષ્ણ અને સુદામાનો ઇતિહાસ। મિત્રો, સૌપ્રથમ તો તમે મંદિરમાં ગ્રહણ થાવ એટલે અહીંયા પહેલા તે લક્ષ 84 પરિક્રમા આવેલી છે। આ લક્ષ 84 પરિક્રમાનો શું ઇતિહાસ છે એ આપણે જાણશું અહીંના બાપુ પાસેથી। મિત્રો, આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો લક્ષ 84 પરિક્રમા। આનો ઇતિહાસ શું છે ને એ આપણે જાણશું। જો ઓલા બાપુ છે એ બાપુને આપણે પૂછવી કે આ જગ્યાનો ઇતિહાસ શું છે, તો આપણે જાણવી આ પરિક્રમા શા માટે કરવામાં આવે છે। આ છે લક્ષ 84 પરિક્રમા સુદામાજીની। લક્ષ 84 નો મતલબ થાય છે 84 લાખ યોનિઓમાંથી જ્યારે આપણે પસાર થાય ત્યારે એકવાર મનુષ્ય અવતાર મળે છે, જે ભગવાનને લેવો પણ દુર્લભ છે એવો અવતાર આપણે મળ્યો છે। તો ભગવાનની ભક્તિ કરવી છે, સત્કર્મ કરવું અને મોક્ષને પામવાને બોલાય છે લક્ષ 84 પરિક્રમા। આભાર બાપુ તમારો, થેન્ક યુ। તો મિત્રો, હવે આપણે જાણશું સુદામાના મંદિરનો ઇતિહાસ। સુદામાનું મંદિર ગુજરાતના આદરણીય સ્થળોમાંથી એક સ્થળ છે। આ મંદિર શ્રી કૃષ્ણ ભગવાનના બાળપણના મિત્ર સુદામાને સમર્પિત છે। સુદામાના મંદિરનું નિર્માણ 1902 અને 1907માં શહેરના કેન્દ્ર સ્થાને બનાવવામાં આવેલું છે। મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાને 2 મુઠ્ઠી તાંદુલ ખાધા હતા અને સોનાનો મહેલ બનાવ્યો હતો, એટલે સોનાની નગરી જે બનાવેલી હતી ને એ સ્થળ અને ભૂમિ આ જ છે। પણ જ્યારે યુગ પરિવર્તન થયું, દ્વાપર યુગમાંથી કળયુગની શરૂઆત થઈ, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેનો દેહ ત્યાગ કર્યો, ત્યારે દ્વારકા નગરી અને સુદામા નગરી દરિયામાં જ સમાઈ ગઈ અને એ સ્થળ અને ભૂમિ ઉપર ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે। તો મિત્રો, આ રીતના છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને તેના મિત્ર સુદામાનો ઇતિહાસ। તો મિત્રો, હવે તમને દેખાડું સુદામાના મંદિરની પવિત્ર જગ્યા। તો મિત્રો, આ હતું કાંક સુદામાનું ઘર અને મંદિર। તો ઓકે મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી નાખો, તમારા મિત્રોને શેર કરી નાખો, અને આવા ઐતિહાસિક સ્થળો, મંદિરો અને નવી નવી જગ્યાને જાણવા માટે મારી ચેનલ ધ લાલભા વ્લોગ્સને અત્યારે જ તે સબસ્ક્રાઇબ કરો। તો મળીએ આપણે નવા એક ઐતિહાસિક સ્થળ સાથે।